ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 14 જૈવિક અણુઓ ભાગ 3 આજના ભાગમાં ગ્લુકોઝ ને બનાવટ તથા તેના બંધારણ અંગે ચર્ચા કરીશું. ગ્લુકોઝને બીજા શબ્દોમાં ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. અણુસૂત્ર C6H12O6. દ્રાક્ષમાં તેનું પ્રમાણ 20 થી 30% જેટલું હોય છે અને મધમાં પણ એનું ગ્લુકોઝનું પ્રમાણ મહત્તમ હોય છે. આગળ તો માનવ રુધિરમાં 65 થી 110 મિલીગ્રામ પ્રતિ 100 ml 65 થી 110 મિલીગ્રામ જેટલો ગ્લુકોઝનું પ્રમાણ રહેલું હોય છે. અને ડાયાબિટીક પેશન્ટ એને ડાયાબિટીસ હોય એમાં એનું લેવલ થોડું વધારે જોવા મળે છે. હવે ચર્ચા કરીએ એની બનાવટ અંગેની. તો બનાવટમાં મુખ્યત્વે સુક્રોઝ અને સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનાવવામાં આવે છે. સુક્રોઝ સામાન્ય રીતે શેરડીમાંથી પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ સુક્રોઝમાંથી ગ્લુકોઝની બનાવટ. સુક્રોઝ C12H22O11 ને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા HCl મતલબ એસિડિક માધ્યમની હાજરીમાં ગરમ કરતા ગ્લુકોઝનો 1 મોલ C6H12O6 ગ્લુકોઝ અને C6H12O6 ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. અહીં ગ્લુકોઝ જે આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે, આથી એને આલ્ડોહેક્ઝોસ તરીકે ઓળખીશું. અને ફ્રુક્ટોઝ જે કીટોન સમૂહ ધરાવે છે તેને કીટોહેક્ઝોસ તરીકે ઇન્ક્લુડ કરીશું. ત્યારબાદ બીજી બનાવટ સ્ટાર્ચમાંથી. સામાન્ય રીતે સ્ટાર્ચ એ મકાઈ કે બટેટામાંથી પ્રાપ્ત થાય છે. એના સ્ત્રોત તરીકે સ્ટાર્ચનો સ્ત્રોત છે મકાઈ, મેઝ, પોટેટોઝ વગેરે. સ્ટાર્ચ C6H10O5 N ટાઈમ્સ એસિડની હાજરી 393 કેલ્વિન તાપમાન તથા 2 થી 3 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરતા. અહીં ઔદ્યોગિક ઉત્પાદન છે ગ્લુકોઝનું. એમાં સ્ટાર્ચની એસિડની હાજરીમાં 393 કેલ્વિન તાપમાન અને 2 થી 3 વાતાવરણ દબાણે પ્રક્રિયાથી C6H12O6 ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ગ્લુકોઝનું બંધારણ. સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ. બંધારણ જોઈએ. CHO CHOH 4 ટાઈમ્સ CH2OH ગ્લુકોઝ
અને એના આણ્વીય સૂત્ર મોલેક્યુલર ફોર્મ્યુલા C6H12O6 રહેશે। હવે આ ગ્લુકોઝના બંધારણના મુખ્ય ભાગો અંગે ચર્ચા કરીએ કે એના સ્ટ્રક્ચરમાં કેવી રીતે એનો અભ્યાસ કરવાનો છે, એનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ અહીં એ પાર્ટમાં જોઈશું ઓપન ચેન ઇન ફોર્મ્યુલા। ગ્લુકોઝના માં હાજર રહેલ સરળ શૃંખલા અંગે, કન્ફિગરેશન, ત્યારબાદ સાયક્લિક સ્ટ્રક્ચર, ગ્લુકોઝના ચક્રીય બંધારણ અંગે તથા હેવર્થ રિપ્રેઝન્ટેશન એનું ગ્લુકોઝનું હેવર્થ બંધારણની ચર્ચા કરીશું। વન બાય વન અહીં સૌપ્રથમ ઓપન ચેન ફોર્મ્યુલા। ગ્લુકોઝમાં હાજર સરળ શૃંખલા જેમાં એના આણ્વીય સૂત્ર એમાં હાજર 6 કાર્બન પરમાણુની સરળ શૃંખલા, તથા કાર્બોનિલ સમૂહની હાજરી, આલ્ડીહાઇડ સમૂહની હાજરી, અહીં કાર્બોનિલ સમૂહ તરીકે કીટોન, આલ્ડીહાઇડ સમૂહ CHO ની હાજરી, એમાં 5 OH સમૂહની હાજરી તથા પ્રાથમિક આલ્કોહોલની હાજરી CH2OH। આ મુખ્યત્વે અહીં ગ્લુકોઝના બંધારણમાં 6 કાર્બન પરમાણુની હાજરી, કાર્બોનિલ સમૂહ, આલ્ડીહાઇડ સમૂહ કે 5 OH સમૂહની હાજરી અલગ રીતે પણ બે માર્ક્સ માટે પૂછાઈ શકે છે। સૌપ્રથમ એના બંધારણીય આણ્વીય સૂત્ર અંગેની જો વાત કરીએ તો C6H12O6 ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર। નંબર 2 6 કાર્બન પરમાણુની હાજરી એ ગ્લુકોઝના બંધારણમાં 6 કાર્બન પરમાણુની હાજરી ચેક કરવી છે। પ્રશ્ન પણ પૂછાય છે કે ગ્લુકોઝમાં ઉપસ્થિત 6 કાર્બન પરમાણુની હાજરી દર્શાવતું પ્રક્રિયા સમીકરણ જણાવો। તો માત્ર પ્રક્રિયા સમીકરણ જણાવવાનું રહેશે CHOCH 4 times CH2OH ગ્લુકોઝ જેની HI સાથેની પ્રક્રિયાથી
CH3 અહીંથી CH2 4 ટાઈમ્સ CH3 નોર્મલ હેક્ઝેન પ્રાપ્ત થાય છે। અહીં સરળ શૃંખલા છે કાર્બન પરમાણુની, 6 કાર્બન પરમાણુની સરળ શૃંખલા CH3 CH2 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 CH3 આમ કાર્બન પરમાણુની સરળ શૃંખલા પ્રાપ્ત થાય છે। તો પ્રક્રિયા સમીકરણ તરીકે પણ ખૂબ અગત્યનું છે 2 માર્ક્સ માટે કે ગ્લુકોઝમાં 6 કાર્બન પરમાણુની હાજરી કેવી રીતે દર્શાવશો અથવા તો તમે કેવી રીતે એને પુરવાર કરશો। તો ગ્લુકોઝને HI સાથે ગરમ કરતા નોર્મલ હેક્ઝેન પ્રાપ્ત થાય છે, જે ગ્લુકોઝમાં રહેલ 6 કાર્બન પરમાણુની હાજરી સૂચવે છે અને આ 6 કાર્બન એ સરળ શૃંખલામાં જોડાયા છે, એમાં કોઈ પણ પ્રકારની શાખા ઉપસ્થિત નથી। ત્યારબાદ નંબર 3 ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી। કાર્બોનિલ સમૂહની હાજરી 2 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન છે। તો સૌપ્રથમ અહીં ગ્લુકોઝમાંથી ઓક્ઝાઇમ અને સાયનોહાઇડ્રિન પ્રાપ્ત થાય છે। સૌપ્રથમ ગ્લુકોઝ CHO CHOH 4 ટાઈમ્સ CH2OH જેની હાઇડ્રોક્સિલ એમાઇન ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી અહીં CH ડબલ બોન્ડ NOH જોડાશે। CHOH 4 ટાઈમ્સ CH2OH તો એ થશે ઓક્ઝાઇમ। જે સૂચવે છે કાર્બોનિલ સમૂહની હાજરી, ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી તથા ગ્લુકોઝની HCN સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રિન પ્રાપ્ત થાય છે। CH અહીં CN અને OH CNOH CHOH 4 ટાઈમ્સ CH2OH સાયનોહાઇડ્રિન। ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ અને HCN સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રિન પ્રાપ્ત થાય છે, જે પુરવાર કરે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ હાજર છે। મિત્રો 2 માર્ક્સ માટે માત્ર પ્રક્રિયા સમીકરણ જણાવો તો પ્રક્રિયા સમીકરણ લખવું, ડિસ્ક્રિપ્શન પૂછવામાં આવે તો પ્રક્રિયા સમીકરણ લખી અને ડિસ્ક્રિપ્શન દર્શાવવું જરૂરી છે। ત્યારબાદ નંબર 4 આલ્ડીહાઇડ સમૂહની CHO સમૂહ આલ્ડીહાઇડ સમૂહની હાજરી। મિત્રો 2 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન છે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહની હાજરી કેવી રીતે પુરવાર કરશો અથવા તો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર છે, માત્ર પ્રક્રિયા સમીકરણ જણાવો। તો ગ્લુકોઝ માંથી ગ્લુકોનિક
एसिड बने। प्रक्रिया समीकरण જોઈએ CHO CHOH 4 times CH2OH જેની બ્રોમિન વોટર સાથેની પ્રક્રિયાથી અહીં બ્રોમિન વોટર એ ઓક્સિડેશન કરતા છે જે ગ્લુકોઝમાં રહેલ CHO સમૂહ છે એનું ઓક્સિડેશન કરી દે છે, ઓક્સિડેશન કરશે અને ઓક્સિડેશન થતાં CHO સમૂહ અહીં COOH સમૂહમાં પરિવર્તિત થશે। CHOH 4 times CH2OH। તો ગ્લુકોઝ માંથી ગ્લુકોનિક એસિડ બને છે। મિત્રો અહીં માત્ર પ્રક્રિયા સમીકરણ જણાવો એવું પૂછવામાં આવે તો ગ્લુકોઝની બ્રોમિન વોટર સાથેની પ્રક્રિયાથી CHO સમૂહનું ઓક્સિડેશન થશે અને એના સ્થાને COOH સમૂહ દાખલ થશે જે અહીં ગ્લુકોનિક એસિડ તરીકેના બંધારણમાં આવશે। તો ગ્લુકોઝનું ગ્લુકોનિક એસિડમાં પરિવર્તન થવું એ ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે। 2 માર્ક્સ માટે અથવા તો MCQ માટે પણ અહીં પ્રક્રિયા સમીકરણ કે ગ્લુકોઝનું ઓક્સિડેશન કરવામાં આવે Br2ની હાજરીમાં તો શું પ્રાપ્ત થાય છે। તો MCQ તરીકે પણ અગત્યનો સવાલ થાય છે। ઉપર એ જ રીતે અહીં કાર્બોનિલ સમૂહની હાજરી પુરવાર કરવાની આવે, પ્રક્રિયા સમીકરણ માત્ર પૂછવામાં આવે અથવા તો MCQ સ્વરૂપે પૂછાય તો પણ તમે અહીં સરળતાથી જવાબ આપી શકશો। ત્યારબાદ નંબર 5 ગ્લુકોઝમાં 5 OH સમૂહની હાજરી। ગ્લુકોઝના બંધારણમાં 5 OH સમૂહની હાજરી CHOCHOH 4 times CH2OH ગ્લુકોઝ ની એસિડિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા અહીં CH3 CO O CO CH3 CO twice O okay acidic एनहाइड्राइड સાથેની પ્રક્રિયાથી અહીંથી જે 5 OH સમૂહ 4 અને 5 OH સમૂહ જે હાજર છે એમાં અહીંથી ફેરફાર થશે અને એના સ્થાને આપણે CHO CH અને OCOCH3 OCOCH3 4 times CHOCOCH3 એસિટેટ સમૂહ અહીં એસિટેટ થશે આ ભાગ તો 4 5 પેન્ટા એસિટેટ અને ગ્લુકોઝ તો નામકરણ થશે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ ग्लूकोज पेंटा एसिटेट। ग्लूकोज में 5 OH समूहनी हाजरी ग्लूकोजनी एसिटिक एनहाइड्राइड साथेनी प्रक्रिया थी ग्लूकोज पेंटा एसिटेट प्राप्त थाय छे जे ग्लूकोज में 5 OH समूहनी हाजरी सूचवे छे परंतु आ जे 5 OH समूह छे ए अलग अलग कार्बन साथे जोड़ाया छे। नंबर 6 प्राथमिक अल्कोहोल
ની હાજરી બોન્ડ CH2OH અહીં CHO CH2 સોરી CHO CHOH 4 times CH2OH અહીં OH સમૂહ એ કાર્બન સાથે જે જોડાયો છે આ જે કાર્બન છે એ પ્રાથમિક થશે તો એ પ્રાથમિક આલ્કોહોલ અહીં પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ છે તો આમ ગ્લુકોઝ નું નાઇટ્રિક એસિડની હાજરીમાં HNO3 ની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે ઓક્સિડેશન કરતા અહીં ઉપસ્થિત CHO સમૂહના સ્થાને COOH CHOH remains as it is અને CH2OH એ COOH માં પરિવર્તિત થશે એને કહેવાશે સેકેરિક એસિડ અથવા બીજું નામ ગ્લુકારિક એસિડ અને ગ્લુકોઝને Br2 વોટર સાથે બ્રોમિન વોટર સાથે ની પ્રક્રિયાથી અહીં COOH 4 times CH2OH એ થશે ગ્લુકોનિક એસિડ આ ગ્લુકોનિક એસિડ ની સાંદ્ર HNO3 સાથેની ઓક્સિડેશન પ્રક્રિયાથી ગ્લુકારિક એસિડ અથવા સેકેરિક એસિડ પ્રાપ્ત થાય છે તો ગ્લુકોઝ ને Br2 વોટર બ્રોમિન વોટરની હાજરીમાં પ્રક્રિયાથી ગ્લુકોનિક એસિડ પ્રાપ્ત થાય છે જે સૂચવે છે એમાં આલ્ડીહાઇડ સમૂહની હાજરી પરંતુ એમાં 1 ડિગ્રી ગ્લુકોઝમાં પ્રાથમિક આલ્કોહોલની હાજરી માટે અહીં નાઇટ્રિક એસિડની હાજરીમાં ઓક્સિડેશન કરતા સેકેરિક એસિડ અથવા ગ્લુકોરિક એસિડ પ્રાપ્ત થાય છે તો મિત્રો અહીં પ્રક્રિયા સમીકરણ 2 માર્ક્સ માટે MCQ માટે અગત્યનો છે સવાલ પ્રશ્નો અહીં કઈ રીતે પૂછાવો છે એ મુજબ તમારે આન્સર લખવાનો રહેશે માત્ર 5 OH સમૂહની હાજરી માટે પૂછાયું છે તો એટલા માટે જ લખવાનું રહેશે અથવા તો આલ્ડીહાઇડ કે કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવો એ પ્રકારે પ્રશ્ન પૂછાય તો પ્રશ્નને એકોર્ડિંગ તમારે જવાબ લખવાનો રહેશે તો મિત્રો નેક્સ્ટ ભાગમાં આપણે ગ્લુકોઝના કન્ફિગરેશન અંગે ચર્ચા કરીશું થેન્ક યુ વેરી મચ